ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। अवच्छेदत्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। આ બધા આપણે મંગલાચરણના શ્લોકો જોયા હતા. જુદા જુદા જે ટીકાકારો છે એમણે મંગલાચરણ કરેલું હોય. અને હવે શ્વેતાશ્વતર ઉપનિષદનો જે શાંતિ મંત્ર છે સહનાવવતુ, કૃષ્ણ યજુર્વેદીય શ્વેતાશ્વતર ઉપનિષદ છે. કૃષ્ણ યજુર્વેદનો શાંતિ મંત્ર છે સહનાવવતુ. અને પછી શ્વેતાશ્વતર ઉપનિષદમાં જે આપણે છેલ્લે બોલીએ આ યસ્ય દેવે પરાભક્તિ બહુ પ્રસિદ્ધ શ્લોક છે, મંત્ર છે. એટલે એની પહેલાં યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ એ શાંતિ મંત્ર રહેલો છે. એટલે શ્વેતાશ્વતર ઉપનિષદનો શાંતિ મંત્ર પણ એને ગણવામાં આવે છે. વૈદિક દશ શાંતિ મંત્રોની જે આ પુસ્તક છે એમાંથી સ્કેન કરીને મેં ગ્રુપમાં મોકલેલું. એટલે સહનાવવતુ દરેકે દરેક દશે દશ શાંતિ મંત્રની ઉપર જે કંઈ શાંકર ભાષ્ય હોય, ટીકા હોય, મણિપ્રભા વ્યાખ્યા હોય કે સાયણ ભાષ્ય હોય એ પ્રમાણે દશે દશ શાંતિ મંત્ર ઉપર આમાં વિચાર થયેલો છે. સામાન્ય રીતે એનો જ આધાર લેવામાં આવે છે. એટલે આપણે સહનાવવતુ જે શાંતિ મંત્ર છે એનો થોડોક વિચાર કરી લઈએ. કઠોપનિષદમાં પણ વિચાર કરેલો હતો. તો આ તૈત્તિરીય ઉપનિષદનો પણ છે, શ્વેતાશ્વતરનો પણ છે, કઠોપનિષદનો પણ છે. તો આપણે શાંતિ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનૌ અધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. કુલ 5 પ્રાર્થના છે. આને અન્વય કરેલો છે. 9 એટલે આવાભ્યામ અથવા તો અમારું. આ જે અહમ આવામ વયમ જે અસ્મત શબ્દ જે છે એના રૂપોનું આ વૈકલ્પિક રૂપ છે. 2, 4 અને 6 એટલે બીજી, ચોથી અને છઠ્ઠી વિભક્તિનું વૈકલ્પિક રૂપ છે, દ્વિવચન. કે ગુરુ અને શિષ્ય, વક્તા અને શ્રોતા બંને એક સાથે આ પ્રાર્થના કરી રહ્યા છે.
એ પરમાત્મા અમારા બંનેનું સાથે રક્ષણ કરે, અમારા બંનેનું જ્ઞાનનું ફળ આપીને પાલન કરે, અમારા બંને વચ્ચે કોઈ પ્રકારે અણગમો ન હોય અને અમારું જે અધ્યાપન છે એ તેજસ્વી બને, બંનેને એનું ફળ મળે અને માં વિદ્વિષાવહી હા એ પ્રમાણે સુંદર પ્રાર્થના છે. આપણે જોઈએ જો સહ એટલે સાથે. હવે અહીંયા ઘણી વખત સ અને હ જુદા પણ આપણે જે આગળ જોઈશું જુદો પણ પાઠ છે. એટલે હ એટલે પ્રસિદ્ધ, તો ખાલી હ એટલે પ્રસિદ્ધ, જે પ્રસિદ્ધ પરમાત્મા છે એ સ એટલે કે એ પરમાત્મા જે પ્રસિદ્ધ છે શ્રુતિમાં વગેરેમાં, એ અમારા બંનેનું સાથે સાથે રક્ષણ કરે. તો આ પ્રમાણે અન્વય થાય છે. 2-3 પ્રકારે અન્વય કરેલો છે, આપણે જોઈ લઈએ. સહ નૌ અવતુ, અમારા બંનેનું હે પરમાત્મા રક્ષણ કરો. નૌ એટલે શિષ્ય અને આચાર્ય, વક્તા અને શ્રોતાનું સાથે રક્ષણ કરો. અવતુ એટલે રક્ષણ કરો. સહનૌ ભુનક્તુ, ભુનક્તુ ભોજયતુ. હવે ભુજ ધાતુ જે છે એ પરસ્મયપદી અને આત્મનેપદી ઉભયપદી છે, સકર્મક છે. થોડું વ્યાકરણ હોય તો વાંધો નહીં, ચિંતા ન કરતા. પરસ્મયપદીમાં જ્યારે ભુજ ધાતુ હોય ત્યારે એનો પાલન અને અવ્યવહાર એવા અર્થ થાય છે, પાલન કરવું. અને ભુજ ધાતુ જો આત્મનેપદી હોય, આત્મનેપદી હોય તો એનો અર્થ થાય છે ભોજન કરવું. હવે અહીંયા ભુનક્તુ એ લોટ લકારનું પરસ્મયપદીનું રૂપ છે. પરસ્મયપદી ભુજ ધાતુ હોય તો અર્થ છે પાલન કરો. એટલે સામાન્ય રીતે બધી જગ્યાએ આ સહના અવતુ સહનૌ જમતા પહેલાં બોલવામાં આવે છે. હકીકતમાં એવું નથી. ભુનક્તુનો આપણે પરસ્મયપદી પ્રમાણે અર્થ છે પાલન કરવું. એટલે ભોજયતુ એટલે કે ભુજ ધાતુ પાલન કરવાના અર્થમાં છે, પરસ્મયપદી. ભુજ ધાતુ આત્મનેપદી હોય તો ભોજન કરવું અર્થ થાય. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભુજ ધાતુ આત્મનેપદી વાપરવામાં આવી છે, એમાં ભોજન અર્થ છે. કોઈ શ્લોક યાદ છે એવો ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભુજ ધાતુ આત્મનેપદી વાપરવામાં આવી હોય? બે એ તો માંડુક્યની મંગલાચરણ છે. યો ભુંક્તેસ્તેન એવ સહ. હા ભુંજતે તે ત્વગમ પાપાહ. એક ભુંજતે તે ત્વગમ પાપાહ અને યો ભુંક્તેસ્તેન એવ સહ. જે તૈર્દત્તાન પ્રદાયેભ્ય યો ભુંક્તેસ્તેન એવ સહ. આ બંનેમાં ભુજ ધાતુ આત્મનેપદીના રૂપ છે, એટલે એમાં ભોજન કરવું અર્થ થાય છે. જે એકલો પોતે જ રાંધીને ખાય છે એ ખરેખર ચોર છે, સમષ્ટિમાં વહેંચીને નથી ખાતો વગેરે. અને ભુંજતે તે ત્વગમ પાપાહ, જે યજ્ઞ ભાવે કર્મ નથી કરતો, યજ્ઞનું ફળ પોતે જ ભોગવે છે, એ હકીકતમાં પાપને ભોગવે છે વગેરે. એટલે એમાં ભુજ ધાતુ આત્મનેપદી છે, એટલે કે ભોજન કરવું, ખાવું અર્થ છે. અત્યારે સહના વૌતુ સહનૌ ભુનક્તુમાં ભુજ ધાતુ પરસ્મયપદી છે. ઈશાવાસ્ય ઉપનિષદનો જે પહેલો મંત્ર છે, શું છે? તેન ત્યક્તેન ભુંજિથાહ. એમાં પણ ભુજ ધાતુ પરસ્મયપદી જ છે, એટલે પાલન કરો, કે તમે આત્મ સ્વરૂપનું રક્ષણ કરો, પાલન કરો. આત્મ સ્વરૂપને જાણો, આત્મ સ્વરૂપના જ્ઞાન વડે તમે આત્માનું રક્ષણ કરો, પાલન કરો. એટલે પરસ્મયપદી હોય તો પાલન કરો અર્થ થાય, આત્મનેપદી હોય તો ભોજન કરવું અર્થ થાય. આ ખાલી સંસ્કૃતનું થોડુંક કહેવાનું હતું. એટલે એ પરમાત્મા અમારા બંનેનું શિષ્ય અને આચાર્યનું રક્ષણ કરે, અમારા બંનેનું પાલન કરે. સહ વીર્યમ કરવા વહી. વીર્યમ એટલે કે વિદ્યા નિમિત્તમ સામર્થ્યમ. વક્તા અને શ્રોતા જે વિદ્યાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે એ વિદ્યા નિમિત્તે સામર્થ્યમ કરવા વહી નિર્વર્તયા વહી. અમારામાં વિદ્યાનું સામર્થ્ય, વિદ્યામાં જે સામર્થ્ય છે અજ્ઞાન નિવૃત્તિનું અને અજ્ઞાનના કાર્યને બાધિત કરવાનું. રામજીમાં સામર્થ્ય છે, એકલા હાથે 14,000 રાક્ષસોનો સંહાર કર્યો,
તો એ બળ આ સહ વીર્યમ કરવા વહઈ, જ્ઞાનમાં જે બળ છે એ અમે સંપાદિત કરીએ, અજ્ઞાન અને અજ્ઞાનની સેના સામે અમે યુદ્ધ કરીએ અને એનો આવી રીતે નાશ કરીએ. વિદ્યા નિમિત્તમ સામર્થ્યમ નિર્વર્તયા વહઈ, નિર્વર્તયા વહઈ એટલે પ્રાપ્ત કરીએ. તેજસ્વી નવ એટલે આવયો અમારા બંને વડે, તેજસ્વીનો હો અમે જે બંને તેજસ્વી છીએ એમના વડે જે અધીતમ જે અધ્યયન થયું છે, અધ્યયન અધ્યાપન થયું છે તે સુઅધીતમ અસ્તુ અર્થ જ્ઞાન યોગ્યમ અસ્તુ. એટલે અમારા બંને વડે જે અધ્યયન અધ્યાપન થયું છે એનું અર્થ જ્ઞાન સુયોગ્ય રીતે અમને પહોંચે, એટલે કે તાત્પર્ય કે વિવક્ષિત અર્થ જે છે એ અમે ધારણ કરીએ. વાક્ય પ્રમાણ છે, વેદાંત શાસ્ત્ર જે છે એમાં વાક્ય પ્રમાણ છે. હવે વાક્ય પ્રમાણ છે એટલે કે વક્તાની વિવક્ષા એમાં પ્રમાણ છે. આ વાક્યનો શું અર્થ થાય, જેમ કે થોડુંક ઉદાહરણ લઉં તો ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, બહુ પ્રસિદ્ધ મંત્ર છે ભગવાનની આરતી વગેરેનો. મુંડકોપનિષદમાં છે, કઠોપનિષદમાં છે, શ્વેતાશ્વતરમાં પણ આવશે. તો હવે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ખ્યાલ છે ને બધાને, મંત્ર પ્રસિદ્ધ છે. હવે જુઓ, મુંડક ઉપનિષદમાં એનું શાંકર ભાષ્ય પણ છે, કઠોપનિષદમાં પણ એનું શાંકર ભાષ્ય છે. હવે મંત્ર એક જ હોય અને ભાષ્ય લખનારા શંકરાચાર્યજી પણ એક જ હોય તો બંને જગ્યાએ સરખું જ ભાષ્ય હોવું જોઈએ ને, પણ એવું નથી. બંને જગ્યાએ કઠોપનિષદમાં અને મુંડકોપનિષદમાં ભાષ્ય જ જુદું જુદું છે, એવું થોડી હોય કંઈ. તો કે હા, કે આ મંત્ર કઈ જગ્યાએ, કયા સ્થળે, કયા પ્રકરણમાં મુકાયો છે. એટલે મંત્ર એ વક્તા છે, અત્યારે શ્રુતિ ઉપનિષદો વક્તા છે, તો વક્તાની વિવક્ષા શું છે. એટલે એ મંત્ર મુંડકોપનિષદમાં ફળનું નિરૂપણ થતું હોય એ વખતે છે, કઠોપનિષદમાં સાધનોનું નિરૂપણ થતું હોય એવા પ્રકરણમાં છે. એટલે બંને મંત્રોનું બંને જગ્યાએ ભાષ્યનો આખો કોન્ટેક્સ્ટ જુદો છે. એટલે અહીંયા વક્તાની વિવક્ષિત અર્થ સમજાય એ અગત્યનું છે. એટલે એ અહીંયા આમાં પ્રાર્થના કરી છે. ક્યાં ગયું? તેજસ્વીનો અધિતમ અસ્તુ અર્થ જ્ઞાન યોગ્યમ અસ્તુ. અમે વેદશાસ્ત્ર કે શ્રુતિની જે વિવક્ષા છે એ વિવક્ષિત અર્થ જ આચાર્ય દ્વારા પહોંચે અને શિષ્યની બુદ્ધિમાં એ વિવક્ષિત અર્થ ગ્રહણ થાય. એટલે તેજસ્વી અમે જે વિદ્યા સંપાદન કરીએ છીએ એ તેજસ્વી બને, અથવા તો વેદની વિવક્ષા પ્રમાણે જ અમે અર્થ ગ્રહણ કરીએ. મહાવિદ્વિષા વહઈ વિદ્યાગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય આચાર્યસ્ય વા પ્રમાદકૃતાદ અન્યાયાદ વિદ્વેષ પ્રાપ્ત તત્શમનાય ઇયમ આશીઃ. એટલે મહાવિદ્વિષા વહઈ એટલે કે અમારા શિષ્ય અને આચાર્ય, વક્તા અને શ્રોતા વચ્ચે કોઈ પ્રકારે અણગમો ન જન્મે. જો એકબીજાનો દ્વેષ ન કરીએ એવું બધું તો ઠીક છે, કોઈ દ્વેષ ન કરી શકે આ જ્ઞાનના માર્ગમાં, પણ અણગમો ન જન્મે. પ્રમાદકૃતાત અન્યાયાત એટલે કે કંઈ પણ નિમિત્તે બહુ ભારે ભારે શબ્દો બોલો છો, કંઈ સમજણ પડતી નથી. એટલે આવું પણ શ્રોતાના મનમાં આમ થોડુંક અણગમો ન જન્મવો જોઈએ. કંઈ સમજાય એ રીતે ધીરે ધીરે બોલો, જરા ફાસ્ટ ના બોલો, કંઈ પણ. એટલે આવો અને વક્તાના પક્ષે પણ બરાબર છે, ચલો ચા પીને બેસો, હમણાં થઈ જવું જોઈએ. વક્તાને પણ અણગમો ન જન્મે અને શ્રોતાને પણ અણગમો ન જન્મે. મહાવિદ્વિષા વહઈ એટલે એકબીજા પ્રત્યે અણગમો ન જન્મે. હા, વક્તા શું કે ઓલું શું વિડીયો બંધ કરીને નહીં બેસવાનું એમ. એટલે કાળી દિવાલ સામે નથી બોલતા વક્તા, એવી રીતે જાણે તો ખાલી થોડુંક. એટલે મહાવિદ્વિષા વહઈ એકબીજા માટે કોઈને અણગમો ન જન્મે. માં ઇતરેતરમ વિદ્વેષમ આપદ્યા વહઈ વક્તાની કંઈક ટેવ કુટેવ કંઈક પણ હોય, શ્રોતાની કંઈક હોય વગેરે, તો એ એકબીજા માટે અણગમો જન્મવાનું નિમિત્ત ન બને. જે સ્વભાવ છે એ તો છે જ, પરંતુ એ અણગમાનું નિમિત્ત ન બને.
દરેક જણની કંઈક મર્યાદા છે, દરેક જણના સ્વભાવની કંઈક વિશેષતા છે, સામર્થ્ય છે, કંઈ છે. તો એ વસ્તુ જે હોય મર્યાદા કે વિશેષતા વક્તા કે શ્રોતાના પક્ષે અણગમાનું નિમિત્ત ન બનવી જોઈએ. એટલે એ પ્રમાણે બંને વચ્ચે પ્રેમ હોય. ગુરુના પક્ષે એટલે આ વક્તાના પક્ષે શું કહેવાય છે, માત્ર ને માત્ર કરુણા પ્રેરક બળ છે. શિષ્ય પ્રત્યે શ્રોતા પ્રત્યેની કરુણા, એટલે કરુણાથી પ્રેરાઈને આચાર્ય ઉપદેષ્ટા આ જ્ઞાન પ્રદાન કરે છે. માત્ર ને માત્ર કરુણા પ્રેરક બળ હોવું જોઈએ, માત્ર ને માત્ર કરુણા. અને આજ શું છે, શિષ્યના પક્ષે શ્રોતાના પક્ષે શ્રદ્ધા અને ભક્તિ પ્રેરક બળ હોવું જોઈએ. એક શ્રદ્ધા છે અને સમર્પણનો ભાવ છે. એટલે શ્રદ્ધા અને સમર્પણને ભક્તિ કહી શકાય આ કોન્ટેક્સ્ટમાં. તો શ્રદ્ધા અને ભક્તિ શ્રોતાના પક્ષે છે અને વક્તાના પક્ષે કરુણા, માત્ર ને માત્ર કરુણા પ્રેરક બળ હોવું જોઈએ અધ્યયન અધ્યાપનનું, વિદ્યા ગ્રહણ અને આદાન પ્રદાનનું. ઓમ શાંતિ એટલે 3 પ્રકારની શાંતિ, 3 પ્રકારના જે વિઘ્નો જે છે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, એના સમાપન માટે વક્ષ્યમાણ વિદ્યા વિઘ્ન પ્રશમાર્થા યમ શાંતિ અવિઘ્નેન આત્મવિદ્યા પ્રાપ્તિ આશાસ્યતે. અવિઘ્ન એટલે કે કોઈ વિઘ્ન વગર જ આત્મવિદ્યાની પ્રાપ્તિ થાય એવી આશા રાખવામાં આવે છે. તન્મૂલમ હિ પરમ શ્રેય, આત્મવિદ્યા મૂલમ હિ એટલે આત્મવિદ્યાની પ્રાપ્તિ થાય એ જ પરમ શ્રેયનું મૂળ છે. હવે કઠોપનિષદમાં સહનાવવતુ ઉપર શંકરાચાર્યજીનું ભાષ્ય પણ ઉપલબ્ધ છે. તો અહીંયા કહે છે, અથ શિષ્ય આચાર્યયો પ્રમાદકૃત અન્યાયન વિદ્યાગ્રહણ પ્રતિપાદન નિમિત્ત દોષ પ્રશમનાર્થા યમ શાંતિ ઉચ્યતે. તો શાંતિ પાઠ છે, શિષ્ય અને આચાર્ય વચ્ચે પ્રમાદે કરીને વિદ્યાગ્રહણ અને પ્રતિપાદનના નિમિત્તમાં કોઈ દોષ ન રહી જાય, એટલે દોષ હોય તો એનું પ્રશમન થાય એના માટે. શ્રોતાના પક્ષે વિદ્યાનું ગ્રહણ છે અને વક્તાના પક્ષે વિદ્યાનું પ્રતિપાદન છે. એમાં પ્રમાદ ન થાય. ભાઈ જ્યાં કંઈક બહુ ભારે ભારે શબ્દો વક્તાના બોલે, થોડાક ઉદાહરણો આપે, તો વક્તાના પક્ષે પ્રમાદ કયો થાય? સળંગ બધું ગંગાજીની ધારા વહેતી હોય એમ આખું બધું ચાલુ જ રહે. જરાક ઓલા જેમ વેદવ્યાસજી બધું બોલ કરે, પણ ગણપતિજી જરાક સમજીને લખે એવું બધું હતું. એટલે વચ્ચે શ્લોકો છે ને, થોડાક વેદવ્યાસજીને પાણી પીવું હોય તો થોડાક અઘરા શ્લોકો મૂકી દેતા હતા. એટલે શરત હતી ને કે સમજ્યા વગર નહીં લખવાનું. એટલે ગણપતિજી થોડું વિચારે ત્યાં સુધીમાં વેદવ્યાસજી જરા શ્વાસ લે, પાણી પી લે, વગેરે વગેરે. એટલે એ પ્રમાણે શું આપણે વિદ્યાનું પ્રતિપાદન કરવામાં અધ્યારોપ, અપવાદ, અધ્યાસ ને આમ તેમ બધા ભારે શબ્દો હોય તો જરાક ઓલો સ્વિચ ઓફ થઈ જાય. તો એ વક્તાના પક્ષે દોષ છે. એટલે આપણા સ્વામીજી માટે કહેવામાં આવે છે કે ઓછામાં ઓછા ટેકનિકલ શબ્દો, ઓછામાં ઓછા પારિભાષિક શબ્દોમાં એમનું વ્યાખ્યાન હોય છે. આપણે કૈલાસ આશ્રમ વગેરે, દિવ્યાનંદજી, વિદ્યાનંદ ગિરિજી વગેરેના આપણે સાંભળવું હોય, વેદાંત શ્રવણ એ આચાર્યોનું કરવું હોય તો ખાસા પક્ષે પારિભાષિક શબ્દોથી આપણે સુપરિચિત હોવા જોઈએ. એટલે વેદાંત બને એટલું આપણા આચાર્યો સરળ બનાવે છે, તો એનો પણ લાભ છે જ. એટલે વક્તાના પક્ષે વિદ્યાના પ્રતિપાદનમાં કોઈ દોષ ન હોય, કોઈ ઉદાહરણો હોય, યુક્તિઓ હોય, જરાક બધું આમ મેથેમેટિકલ ઇક્વેશન જેવું ન લાગવું જોઈએ. આવું હોય તો આવું થાય એમ. કર્તૃત્વ વગર કર્મ કરવાનું, ભોક્તૃત્વ વગર ફળ ભોગવવાનું. હવે આમ કેવું સુંદર વાક્ય છે, પણ કરવાનું શું આપણે કરતી વખતે ને ફળ ભોગવતી વખતે? એટલે આમ મેથેમેટિકલ ઇક્વેશન, કર્તૃત્વ વગરનું કર્મ હોવું જોઈએ, ભોક્તૃત્વ વગરનું આપણે ફળ ભોગવવાનું હોય. પણ એટલે આમ આપણને જીવન વ્યવહારમાં આ વસ્તુ કઈ રીતે એને એપ્લાય કરી શકીએ? કર્મ કરતી વખતે કર્તૃત્વ ન હોય એનું કંઈ ઉદાહરણ છે? ફળ ભોગવતી વખતે હું હાજી કર્તૃત્વ વખતે કર્મ કરતી વખતે કર્તૃત્વ ના હોય એવું કોઈ ઉદાહરણ છે? તો એવું જરાક કહેવું પડે વક્તાએ. એમ ખાલી મેથેમેટિકલી કહી દો આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એવું ના ચાલે.
કર્તૃત્વ વગરનું કર્મ થાય? ના થાય? અરે તો પછી શેના માટે ગીતા ભણવાની? એટલે હું નથી કરતો, ભગવાન કરાવે છે. કોણ કર્તૃત્વ? કર્તૃત્વ એટલે જો અત્યારે હું બોલું છું, બરાબર, અત્યારે થોડા વિચારો જે પ્રમાણે જન્મે છે હૃદયમાં એ પ્રમાણે અભિવ્યક્ત થઈ રહ્યા છે. હૃદયમાં મેં એક પ્રકારનો કંઈક થોડુંક વિચારભાથું ભેગું કર્યું હોય ક્લાસ વખતે, ક્લાસ પહેલાં, પરંતુ ક્લાસ વખતે અત્યારે મેં કંઈ ધાર્યું નહોતું આવું બધું આ ચર્ચા થશે. તો એટલે આ તો હૃદયમાં એમ જ સ્ફુરી રહ્યું છે. એટલે હૃદયમાં વિચારો સ્ફુરી રહ્યા છે પરમાત્માની કૃપાથી, અને આ એ વિચારોને વાણી પ્રગટ કરી રહી છે. એમાં હું બોલું છું, હું બોલનાર છું. આને કર્તૃત્વનું અભિમાન કહેવાય. હું બોલનાર છું. જો હું બોલનાર છું એવું અભિમાન મને હોય ને તો શું થાય, પછી ભોગતા બનવું પડે. સામેવાળા શું બોલે છે એમ કરીને ક્યાંક બીજે જ હોય, આમ વરસાદ પડતો હોય ત્યાં નજર હોય કે આમ થોડુંક આમ ઊંઘ આવી જતી હોય, તો જે કરતા છે, બોલનાર છે ને, એને થોડું દુઃખ થાય. એટલે એ ભોગતા બની જાય કે આ બરાબર સાંભળતા નથી લોકો, જ્યારે બીજે ધ્યાન આપે છે, આમ તેમ જુએ છે. એટલે કરતા જ ભોગતા બને. એટલે કે કરતા હું બોલનાર છું એવું મને અભિમાન હોય તો પછી મને સુખ દુઃખ બંને થાય. આજે સારું થયું, બહુ સરસ પ્રવચન થયું. એ બધું જ પુણ્ય અને પાપની કોટીમાં, કર્મની કોટીમાં આવી જાય. પણ આપણી એવો ભાવ, એવું જ્ઞાન હોય, હકીકતમાં કર્તૃત્વ તો જ્ઞાનથી જ બાધિત થતું હોય છે. પરંતુ અત્યારે એવું ધારીએ આપણે કે હૃદયમાં આ વિચારો સ્ફુરી રહ્યા છે અને એને વાણી અભિવ્યક્ત કરી રહી છે, અને આત્મચૈતન્ય સ્વરૂપ હૃદયસ્થ પરમાત્મા છે એની સન્નિધિમાં વ્યવહાર થઈ રહ્યો છે, તો કર્તૃત્વનું અભિમાન ન કહેવાય. એટલે આવી રીતે વક્તાએ પ્રેક્ટિકલી સમજાવવું પડે. દીધે જ નહીં રાખવાનું બધું આમ તત્વ તો બ્રહ્મ છે ને પૂર્ણ છે. એટલે પણ શું એટલે વિદ્યાના પ્રતિપાદનમાં કોઈ દોષ ન હોવો જોઈએ, અને વિદ્યાના ગ્રહણમાં શું છે, પ્રમાદ ને બધું જે એને એના નિમિત્તે વિદ્યાનું ગ્રહણ જે છે ને, આ અત્યંત પવિત્ર અને રહસ્યમય જ્ઞાન છે. એટલે ઓલા શિવજી ઓલું ભાગવત કથા કહેતા હતા, પાર્વતીજી કરીને ઊંઘી ગયા. એટલે આવું બધું જે પ્રમાદ થવો જોઈએ, અત્યંત રહસ્યમય જ્ઞાન છે. અમરત્વ, અમરતાની પ્રાપ્તિનો આ હેતુ છે આ જ્ઞાન, બ્રહ્મવિદ્યા, પરાવિદ્યા. એટલે એનું પણ આપણે બરોબર માન, આદર, મર્યાદા બધું જ જળવાય વગેરે. જે સ્થાને હોઈએ, સત્સંગ ભવન હોય તો એની પણ આપણે એકદમ શુદ્ધ, પવિત્ર, સાત્વિક હોઈએ વગેરે. એટલે વિદ્યાગ્રહણમાં પણ કોઈ દોષ ન રહી જાય એના માટે આ શાંતિ મંત્રો હોય છે. જો શાંતિ મંત્રના પઠનનું, એટલે ઘણા એવું હોય ને કે શાંતિ મંત્ર થાય પછી આવીએ છીએ, પરંતુ એવું નથી. જે અધ્યયન હોય છે એનું દૃષ્ટ ફળ હોય છે અને અદૃષ્ટ ફળ પણ હોય છે. દૃષ્ટ ફળ શું છે? જે કંઈ આ બ્રહ્મવિદ્યા આપણે ભણીએ છીએ એનું દૃષ્ટ ફળ, આપણને ક્લેરિટી મળે, સ્પષ્ટતા મળે, સારા વિચારો મળે વગેરે વગેરે. અને અદૃષ્ટ ફળ છે અજ્ઞાનની નિવૃત્તિ, અજ્ઞાનનું શિથિલીકરણ. સદધાતુ જે છે એ વિશરણ ગતિ અવસાદન વગેરે જે છે, તો એ અદૃષ્ટ ફળ છે. એટલે એ આપણને શાંતિ મંત્રનો સંપુટ હોય વિદ્યાના ક્લાસ પહેલાં અને ક્લાસ પછી, તો જ એ અદૃષ્ટ ફળ મળતું હોય છે. એટલે અધિકારીત્વમાં જે કંઈ પણ ઉણપ હોય એ બધી આ શું કહેવાય, શાંતિ મંત્રના પઠન વગેરેથી દૂર થતી હોય છે. તો વિદ્યાગ્રહણ અને પ્રતિપાદનમાં પ્રમાદ જે કંઈ હોય એનો શાંતિ માટે આ શાંતિ મંત્ર છે. સહનૌ આવામ પાલયતુ વિદ્યા સ્વરૂપ પ્રકાશેન. તો એ પરમાત્મા વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન કરવા દ્વારા અમારું પાલન કરે. કહ પાલયતુ? તો સહ એવ પરમેશ્વર ઉપનિષદ પ્રકાશિત. ઉપનિષદ પ્રતિપાદિત જે પરમાત્મા છે એ જ બ્રહ્મ છે, એ જ વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન કરવા દ્વારા મારું, એટલે કે આચાર્યનું અને શિષ્યોનું રક્ષણ કરે, વક્તા અને શ્રોતાનું રક્ષણ કરે. કિંચ સહનૌ ભુનક્તુ, જો ભુનક્તુ પણ પરસ્મૈપદી, તત્ફલ પ્રકાશનેન નૌ પાલયતુ.
એટલે એ પરમાત્મા જે વિદ્યાનું ગ્રહણ અને આદાન પ્રદાન થયું છે, તો વિદ્યાનું ફળ અજ્ઞાન નિવૃત્તિ, અજ્ઞાન કાર્ય નિવૃત્તિ એ વિદ્યાનું ફળ છે, જીવન મુક્તિ ફળ છે, મોક્ષ વગેરે કહેવાય. તો એ ફળ પ્રદાન કરવા દ્વારા અમારા બંનેનું પાલન કરે. પાલન કઈ રીતે થાય? આપણે કંઈક લાભ થાય તો લાભ શું છે? અજ્ઞાન અને અજ્ઞાનનું જે બંધન છે એ બધું શિથિલ થાય, નષ્ટ થાય. તો ફળ પ્રદાન કરવા દ્વારા પાલન કરે, વિદ્યાનું સ્વરૂપનું પ્રકાશન કરવા દ્વારા રક્ષણ કરે. રક્ષણ પાલન. તો વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન કરવા દ્વારા રક્ષણ કરે અને વિદ્યાનું ફળ પ્રદાન કરવા દ્વારા પરમાત્મા અમારું પાલન કરે. સહ એવ આવામ વિદ્યાકૃતમ વીર્યમ સામર્થ્યમ કરવા વહઈ નિષ્પાદયા વહઈ. તો સહ એટલે અમે બંને સાથે સાથે વિદ્યાકૃતમ વીર્યમ સામર્થ્યમ પ્રાપ્ત કરીએ. વિદ્યામાં જે બળ છે એ બધું અમે પ્રાપ્ત કરીએ. કિંચ તેજસ્વીનો આવયો, અમે બંને જે તેજસ્વી છીએ એના દ્વારા જે કંઈ અધીતમ અધ્યયન થયું છે એ સુઅધીતમસ્તુ, એ સારી રીતે અમને ગ્રહણ થાય. અથવા તેજસ્વી અને નવ બે જુદા શબ્દો કરીને અહીંયા સમજાવે છે. અથવા નવ આવાભ્યામ અમારા બંને વડે જે કંઈ અધ્યયન અધ્યાપન થયું છે તે અતીવ તેજસ્વી, અતીવ વીર્યવત અસ્તુ, તે અત્યંત વીર્યવત એટલે કે બળવાન બને. એનું ફળ એમાં એ વિદ્યાનો લાભ જે છે એના આડે કોઈ પ્રતિબંધ ન નડે, બધા પ્રતિબંધો અને વિઘ્નોને દૂર કરનારું એ બની રહે. મા વિદ્વિષા વહૈ શિષ્યાચાર્યૌ અન્યોન્યમ પ્રમાદકૃત અન્ય નિમિત્ત દોષમ દ્વેષમ. એટલે અમારે બંનેને એકબીજા માટે કોઈ દોષ અરે શું અણગમો ન રહે, દ્વેષ ન રહે. તો એક આ સહનાવતુ શાંતિ મંત્ર છે. એક થોડોક બીજો વિચાર કરવાનો છે. જેમ ઉપનિષદ શબ્દ ઉપર પણ આપણે વિચાર કર્યો ખાસો, એવી રીતે તો ઓમ સહનાવતુ, ઓમ છે ને એ જ પરમાત્મા છે. એટલે ઓમ સ્વરૂપ પરમાત્માને, ઓમકાર જે છે પરમાત્મા, એને એવું સંબોધન છે કે હે પરમાત્મા, અમારા બંનેનું વક્તા અને શ્રોતાનું રક્ષણ કરો, અમારા બંનેનું પાલન કરો વગેરે. સહનૌવતુ. આચાર્યમાં વક્તામાં પણ આવી રીતે બ્રહ્મ વિદ્યાના સ્વરૂપનું સ્ફુરણ થાય. એટલે જેવી રીતે શિષ્યની જે મૂંઝવણ હોય, શ્રોતા ક્યાં મૂંઝાય છે, ક્યાં અટવાય છે, કે કંઈક રીતે અધ્યાસ કે અજ્ઞાન વગેરેને સમજવામાં ક્યાં મૂંઝાય છે, એ મૂંઝવણ પકડીને એને દૂર કરવાની યુક્તિઓ પણ આચાર્ય વિચારે. એટલે સહનાવતુમાં એ પણ એક પ્રાર્થના છે. વેદાંતમાં પ્રશ્નને જવાબ નથી આપવામાં આવતો. શિષ્ય કંઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ નથી આચાર્ય આપતા. વેદાંતના આચાર્યો પ્રશ્નકર્તાને ઉદ્દેશે છે. એટલે પ્રશ્નકર્તામાં જે મૂંઝવણ થઈ છે એ મૂંઝવણને, એટલે કે વી ડુ નોટ આન્સર ધ ક્વેશ્ચન, વી આન્સર ધ ક્વેશ્ચનર. એટલે પ્રશ્નકર્તા જે છે ને એને ઉદ્દેશીને જવાબ આપવામાં આવે છે. એટલે કે જે પ્રશ્નકર્તા, પ્રશ્ન એક જ હોય પણ બે જુદા જુદા પ્રશ્નકર્તાએ પૂછ્યો હોય ને તો બંનેનો જવાબ જુદો હોય. એટલા માટે જ પ્રશ્ન નીચે નામ લખવાનું હોય છે. અને કે ઊભા કરીને લોકો જોવા જો એટલે ઘણા આચાર્યો આવી રીતે પ્રશ્ન સત્સંગ વગેરે હોય તો નામ બોલીને એનો ચહેરો જુએ પહેલાં અને પછી જવાબ આપે. સપોઝ કોઈને સંકોચ થતો હોય બધાની સામે ઊભા ન થવાનો, તો તો પછી એ ઉત્તર એનો સમાધાન એનું નથી આપવામાં આવતું. ઘણી જગ્યાએ ચહેરો જુએ પછી જ એનો ઉત્તર આપવામાં આવે છે. સહનૌ ભુનક્તુ વિદ્યાનું ફળ. શાસ્ત્રના ઉપદેશનો વિવક્ષિત અર્થ વક્તા દ્વારા પ્રગટ થાય અને આચાર્ય શ્રોતા દ્વારા ગ્રહણ થાય. સહવીર્યમ કરવા વહઈ એટલે અમારે એટલે અધ્યયનનું જે બળ છે એ અમે પ્રાપ્ત કરીએ. વિદ્યા વિંદતે અમૃતમ,
આ વાક્ય ક્યાંય સાંભળેલું છે? વિદ્યયા વિંદતે અમૃતમ. अपने अपने में है ना, अपना लोगों में। हाँ ओके, कहाँ का है ये? ભગવદ ગીતા. ये वो उपनिषद कौन सा है? તત્વતીર્થનો સ્લોગન છે. વિદ્યયા વિંદતે અમૃતમ આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે અમૃતમ પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે અમૃતમ. કેનોપનિષદનું બહુ પ્રસિદ્ધ આ ઉપદેશ વાક્ય છે. પ્રતિબોધ વિદિતમ મતમ ને તત્વમસી મહાવાક્ય કહેવામાં આવેલું છે કેનોપનિષદમાં. તો આત્મના વિંદતે વીર્યમ, આત્મના એટલે આવી રીતે આત્માનું બળ અમે પ્રાપ્ત કરીએ. શું? આત્માનું બળ પ્રાપ્ત કરીએ. આત્મા આમ થોડો આમ હૃષ્ટપૃષ્ટ હશે એટલે એનું બળ આપણને મળે એવું નહીં. આત્માનું બળ પ્રાપ્ત થાય એટલે અવિદિત આત્મા એનમ ન ભુનક્તિ. અવિદિત જાણ્યા વગરનો પરમાત્મા જ્યાં સુધી અજ્ઞાત છે, અજ્ઞાત એટલે એને ઓળખવામાં નથી આવ્યો. દસમો જ્યાં સુધી અજ્ઞાત છે, દસમાને જ્યાં સુધી પોતાનાથી અભિન્ન સ્વરૂપે ઓળખવામાં નથી આવ્યો ત્યાં સુધી એ કંઈ રક્ષણ નથી કરતો, પાલન નથી કરતો, બળ નથી આપતો આપણને. ઉલટાનો શોધાયા જ કરે છે સવારથી સાંજ સુધી. અવિદિત દશમ ન ભુનક્તિ. અજ્ઞાત દસમો આપણને બળ પ્રદાન નથી કરતો, આપણું પાલન નથી કરતો. વિદિત દશમ ભુનક્તિ. દસમો જો જણાય, ઓળખાય તો પછી એ આપણને આપણું પાલન કરે છે, આપણને બળ પ્રદાન કરે છે. કોની સામે? અજ્ઞાન વગેરેની સામે. એટલે આત્મના વિંદતે વીર્યમ એ પ્રમાણે કોન્ટેક્સ્ટથી અર્થ કરેલો છે. આત્મજ્ઞાનથી ધીમે ધીમે જેમ જેમ આત્મજ્ઞાન, આત્મા વિષયની સ્પષ્ટતા વગેરે પ્રાપ્ત થતી જાય તેમ તેમ અંતઃકરણમાં શુદ્ધ સાત્વિક જે બળ છે ને એ આવતું હોય છે. સદ્ગુણોનું બળ, આત્મવિશ્વાસનું બળ, ઈશ્વર સમર્પિત જીવન જીવવાનું બળ, એટલે એ બધી જ વસ્તુઓ આત્મજ્ઞાનના જેમ જેમ અનાત્માનું તાદાત્મ્ય દૂર થાય એમ એમ જે આત્માનું બળ જે છે ને એ પ્રગટ થતું જાય છે. અનાત્મા સાથેનું તાદાત્મ્ય જ આ નિર્બળતા કે ભય, ચિંતા, નિશ્ચિંતતા અનિશ્ચિતતા વગેરે જન્માવે છે. અનાત્મા સાથેનું તાદાત્મ્ય. તો જેમ જેમ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરીએ તેમ તેમ આ અનાત્માના તાદાત્મ્યને લીધે જન્મતું જે કંઈ પણ ભય છે, બેચેની છે, સંઘર્ષ છે એ બધું ઓછું થતું જાય. એટલે તેજસ્વીનું અધિતમસ્તુ, એટલે અમારું અધ્યયન જે છે તેજસ્વી બને એવી પ્રાર્થના કરી. બરાબર. શિષ્યના પક્ષે શ્રદ્ધા અને ભક્તિ છે અને આચાર્યના પક્ષે કરુણા છે. એટલે શિષ્યમાં વિદ્વિષા વહૈ. એટલે શિષ્ય પોતાનો કોઈ આગ્રહ કે ગ્રંથિ કે અભિપ્રાય કોઈનાય માટે, પોતાના માટે નહીં ને અન્ય માટે પણ નહીં, એટલે એ પ્રમાણે ન રાખે. કંઈક આગ્રહ કે અભિપ્રાય પહેલેથી હોય, જેમ કે પરમાત્માનું બ્રહ્મ તત્વનું જ્યારે નિરૂપણ થતું હોય તો કોઈક વિશેષ નામરૂપનો આગ્રહ ન હોવો જોઈએ કે આપણા જે ઈષ્ટ દેવતા છે એ જ પરબ્રહ્મ છે. એટલે ઈષ્ટ દેવતા કોઈક હોય અને આવી રીતે એ પરબ્રહ્મ તત્વ સ્વરૂપે નિરૂપણ થતું હોય તો એના માટે આદર કઈ રીતે જન્મે? કે આપણા ઈષ્ટ દેવતા એ જ પરમ બ્રહ્મ છે એવી રીતે સમજવાનું. શિષ્યના મનમાં પરમ બ્રહ્મ જુદું અને મારા ઈષ્ટ દેવતા જુદા વગેરે ટાઈપનું કોઈ અભિપ્રાય કે ગ્રંથિ વગેરે ન હોય. એટલે ભક્તિ તો ઈષ્ટ દેવતાની કરવાની અને પરમ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એવો જે ભેદ જાણે કે બહુ વિચાર ન કર્યો હોય ને તો રહી જતો હોય છે. કે પ્રાર્થના ઈષ્ટ દેવતાને કરવાની, ભક્તિ ઈષ્ટ દેવતાની કરવાની અને પછી થોડું ક્લાસમાં થોડું પરબ્રહ્મ વગેરે શું છે એ સમજી લેવાનું. એવું બધું ના થાય. આપણા ઈષ્ટ દેવતા જ પરમ બ્રહ્મ છે. પરમ બ્રહ્મએ જ આપણા ઉપર આપણું કલ્યાણ કરવા માટે આપણા ઈષ્ટ દેવતાનું રૂપ ધારણ કરેલું છે.
એટલે વગેરે શિષ્યના પક્ષે કોઈક એક દ્રઢ અભિપ્રાય વગેરે પોતાના કંઈક કુળ પરંપરા વગેરે કે ભાઈ ત્રયોદશીના દિવસે છે ને અમારે કંઈ અધ્યયન વગેરે નથી થતું અમારા કુળમાં. જો સાઉથમાં તો ઘણા બધા નિયમો હોય છે, પ્રદોષ હોય, પછી અમુક અમાસ વગેરે અમુક તિથિઓએ અધ્યયન વગેરે નથી થતું હતું. એટલે પરંપરાગત આપણા ઋષિકેશના આશ્રમમાં જ નથી થતું ને, એટલે વગેરે કંઈક આવા સંસ્કાર હોય આપણા, અને આપણે જે ગુરુકુળમાં ગયા હોઈએ ત્યાં કદાચ આ બધી વસ્તુઓની એટલી નોંધ ન લેવાતી હોય તોય પછી આમ આપણને જાણે કે શિષ્યને મનમાં થાય કે આવું કેમ છે વગેરે વગેરે. તો જ્યાં હોઈએ એની વ્યવસ્થાનો આપણે આદર કરવો જોઈએ. એટલે ઋષિકેશના આશ્રમમાં કંઈક ચંદ્રગ્રહણ હતું એક દિવસે, આપણી શિબિર ચાલુ હતી, તો ચંદ્રગ્રહણ કંઈક સાંજે હતું. એટલે 6 વાગ્યા પછી રસોડું બંધ થઈ જાય. પછી સવારે આખું ધોવાય ને પછી જે કંઈ હોય નાસ્તો વગેરેમાં, તો 5 વાગે તો જમાડી દીધા હતા. એટલે કે રસોડું ખાલી થવું જોઈએ. એટલે પછી આપણે જ્યાં હોઈએ એની વ્યવસ્થાનો આદર કરવાનો હોય. આપણને ભલે 5 વાગે જમતા ના ફાવે પણ જમી લેવાનું એમ. એટલે કોઈ ગ્રંથિ કે અભિપ્રાય વગેરે ન હોવો જોઈએ. ચાલે એટલે મહાવિદ્વેષ આવે એટલે કોઈ દ્વેષ ન જન્મે, અણગમો ન જન્મે એમ. વ્યાધિ આળસ અવિદ્યાની નિવૃત્તિ દ્વારા વિદ્યાની નમ્ર માગણી આ પ્રાર્થના સહનાવતુમાં છે. ઈશ્વરનો અનુગ્રહ બંને વક્તા અને શ્રોતા બંનેને મળી રહે એવું પણ પ્રાર્થના છે. સહ વીર્યમ કરવા વહયનો વિદ્યા પ્રદાયક બુદ્ધિ ચાતુર્ય, એટલે વક્તા સુંદર ઉદાહરણો, જુદી જુદી યુક્તિઓ વગેરેનો આધાર લે. જરા આ વોટ્સએપનો, ઇન્સ્ટાગ્રામનો ને ફેસબુકનો બધો જમાનો છે, એટલે એ જૂના 10મા છોકરાના અને વગેરે બધા જૂના જૂના દેશી ઉદાહરણો નહીં, થોડાક નવા લાવો ઉદાહરણો હવે. એટલે આમ થોડુંક એડવાન્સ થવા જોઈએ વક્તા પણ. એટલે એ પ્રમાણે વિદ્યા પ્રદાયક બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ. એને વીર્ય કીધું છે વક્તાના પક્ષે, અને શ્રોતાના પક્ષે વિદ્યા સંગ્રાહક મેધા શક્તિ. હવે કંઈક કીધું હોય પછી એ પોતે એને સમજવા માટે શ્રોતાએ પોતે પોતાની યુક્તિપૂર્વક સમજવાનું હોય. જેમ કે હું ઘણીવાર કહેતો હોઉં છું, હું આ શરીર નથી, એના માટે આપણી પાસે 1000 યુક્તિઓ હોવી જોઈએ. ગમે આટલા સત્સંગ વગેરે દ્વારા આપણી પાસે એટલું વિચારભાતું હોવું જોઈએ કે શરીરને આપણે અનાત્મા તરીકે સાબિત કરી શકીએ. પેલું રિસર્ચ પેપર હોય ને એ લખી શકીએ એટલી વિચાર આપણી પાસે થોટ પ્રોસેસ હોવી જોઈએ. એટલે જાણે કે વિદ્યા સંગ્રાહક મેધાશક્તિ. મેધાશક્તિ એટલે કે આ વિચારની સ્પષ્ટતા કયા ઉપનિષદમાં ક્યાં થઈ છે વગેરે. ઘણી મોટી કૃપા હોય ઈશ્વરની તો લગભગ આપણને છે ને ઉપનિષદોનો સમન્વય, એક વાક્યતા આપણે જાળવી શકીએ કે હા આ જ અર્થ છે ને ત્યાં કીધેલો, એટલે ચાલો એને પણ રિફર કરીએ, એને પણ સમાવી લઈએ વગેરે વગેરે. એટલે શ્રોતાના પક્ષે આટલું બધું શ્રવણ મનન નિધિધ્યાસન શ્રવણ કાળે જ થઈ જવું જોઈએ. એટલે સહ વીર્યમ કરવા વહઈ એક છે. પછી અમારું અધ્યયન છે અહંકાર વગેરેને બાધિત કરે એવું સામર્થ્ય હોય. આપણું પૂરું થાય છે 1 મિનિટમાં, ફરીથી આપણે જોઈન્ટ કરીશું. ઋગ્વેદનું એક સૂત્ર છે, સુવીર્યસ્ય પતયઃ શ્યામ, અમે કલ્યાણપંથી પરાક્રમના સ્વામી બનીએ. ઋગ્વેદની પ્રાર્થના છે, 10:131 એવું એનું છે. એટલે સુવીર્યસ્ય પતયઃ શ્યામ, અમે કલ્યાણગામી પરાક્રમ, આમ પરાક્રમ હોવું જોઈએ. આમ અજ્ઞાન આપણને જોઈને આમ ડરી જાય એવા પરાક્રમી હોવા જોઈએ. એટલે કલ્યાણગામી. Recording in progress.
પરાક્રમ એટલે યુદ્ધમાં જેવી રીતે પરાક્રમ સામર્થ્ય બળ ના હોય ને તો એ પરાક્રમ શત્રુનું એટલે સામેવાળા પક્ષનું જો પરાક્રમ વધારે હોય ને તો એ સામેવાળો પક્ષ ડરી જાય. એટલે વિદ્યાનું એ પરાક્રમ કલ્યાણ જે એ અમને પ્રાપ્ત થાય ને વીર્ય કીધેલું છે ઋગ્વેદમાં. હા, યજુર્વેદમાં વીર્યમ અસી વીર્યમ મયી દેહી. કોક વખત જો આપણે યજ્ઞ જે થતો હોય જે લક્ષ્મીનારાયણજી આપણા આશ્રમમાં આવીને કરતા હોય છે એમાં ઘણીવાર આ બધી પ્રાર્થનાઓ આપણે સાંભળેલી છે. વીર્યમ અસી વીર્યમ મયી દેહી. વીર્યમ અસી અસી એટલે હે પરમાત્મા તમે ઓજસ છો, વીર્ય છો, બળ છો, પરાક્રમ છો અને મને એ મારામાં એ ઓજસ બળ પરાક્રમ મારામાં સ્થાપિત કરો. દેહી એટલે સ્થાપિત કરો. એટલે માયાની સામે અવિદ્યા માયા વગેરેની સામે આંતરિક શત્રુઓ સામે લડવાનું પરાક્રમ અમને પ્રાપ્ત થાય. અમને કંઈક રણનીતિ શું કે સ્ટ્રેટેજી અજ્ઞાન સામે લડવું હોય તો કંઈક સ્ટ્રેટેજી બનાવવી પડે. સ્ટ્રેટેજી વિના રણનીતિ શું છે શું વ્યૂહરચના કરીને જ પછી યુદ્ધ માટે જવાનું, શસ્ત્રો ઉપાડવાના. શું છે વ્યૂહરચના? અજ્ઞાનની સેના છે સામે, રાવણ ને કુંભકર્ણ ને બધા, એના સામે આપણી પાસે બળ હોય પરાક્રમ હોય એ બધું સાચું, પરંતુ આપણા પરાક્રમથી સામેવાળો ડરવો જોઈએ જરાક. એને આમ શું છે હૃદયાની વ્યદારયત જે કીધું આ લોકોએ શંખનાદ કર્યો ભગવાને અર્જુને ભીમે તો શત્રુસેનાના હૃદય ચીરી નાખ્યા. એટલે એ પ્રમાણેનું ઓલું કંઈક રણશિંગા ફૂંકાય વગેરે વગેરે. આપણું પરાક્રમ અને આપણી વ્યૂહરચના જોઈને જ સામેવાળાનું અડધું બળ ઓછું થઈ જવું જોઈએ. અજ્ઞાનની સેના સામે આપણી વ્યૂહરચનામાં સેનાપતિ હોવા જોઈએ. સેનાની વ્યૂહરચના એ કરે એની પાસે કંઈક અનુભવો હોવા જોઈએ. સામે સ્ટ્રેટેજીમાં સૌથી વધારે અગત્યનું શું છે કે સામેવાળાની નબળાઈ શું છે ને એ પહેલાં આપણે જાણી લેવું પડે. સામેવાળો કયાની નબળાઈ શું છે. એટલે અસુરો કે આવી રીતે કામ ક્રોધ વગેરે જે છે એની નબળાઈ, રાગ દ્વેષ બધા આપણને જે હેરાન કરે છે અજ્ઞાનની સેના, જ્યારે ને ત્યારે આવીને આપણને પાપથી વીંધી નાખે છે. તો એ લોકોની નબળાઈ શું છે? આપણામાં નબળાઈ છે સ્વાર્થ અને અભિમાન. જો સ્વાર્થ અને અભિમાન ના હોય ને તો રાગ દ્વેષ કામ ક્રોધ કશુંય આપણને કંઈ કરી શકે નહીં. એટલે આપણામાં રહેલી નબળાઈ છે સ્વાર્થ અને અભિમાન, જેની જાણ અજ્ઞાનની સેનાને કરવા નહીં દેવાની. એટલે ખબર ના પડવી જોઈએ કે ભલે આપણે સ્વાર્થ અને અભિમાન ક્યારે ના હોય, પૂરેપૂરું પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ ગયું હોય ને તો જ સ્વાર્થ અને અભિમાન ના હોય. પણ હવે પરમાત્માનું આવું સ્પષ્ટ જ્ઞાન સાક્ષાત્કાર વગેરે નથી થયો તો ગમે તે હોય સામેવાળાને આપણું જે સ્વાર્થ કે અભિમાન છે ને એ જણાવવા નહીં દેવાનું. તો શું કરવાનું? સામેવાળો ઇન ધ સેન્સ કે જગતમાં વ્યવહાર કરીએ ત્યારે આપણે નિસ્વાર્થ અને નિરભિમાની, બધું ભગવાન કરે છે, ભગવાન જ સર્વ કરતા છે, કર્માધ્યક્ષ છે, આવું આપણું ઓલું હોય ને તો સામેવાળાને આપણા મનમાં જે કંઈ હોય સ્વાર્થ અભિમાન એ ખબર ના પડે. તો આપણા પક્ષે આ ધ્યાન રાખવાનું. સ્ટ્રેટેજી આપણે અજ્ઞાનની સેના સામે લડવું છે, બળ પરાક્રમ લઈને બરોબર બાપુ યુદ્ધે ચડ્યા છીએ. તો અજ્ઞાનની સેનામાં નબળાઈ શું છે? અજ્ઞાનની તો જસ્ટ વિઝ્યુલાઇઝ કરીએ છીએ આપણે. એ તો આપણે હા કામ ક્રોધ વગેરે અજ્ઞાન. હા બરોબર. આ તો રાગ દ્વેષ એટલે રાગ દ્વેષ બધા સેનાના ઓલા અજ્ઞાન જાણે કે મુખ્ય ઓલો રાવણ છે.
ને કુંભકર્ણ ને બધા જે કંઈ મેઘનાદ ને બધા કહેવાય એ બધા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય બધી સેના ઊભેલી છે સામે. એની નબળાઈ શું છે? એમ આપણે પહેલા નબળાઈ શોધ્યા વગર આક્રમણ કરાય જ નહીં. અહંકાર. હા, એ બધા સેનાની સામે જ ઊભા છે ત્યાં. અહંકાર એક આવું મેઘનાદ કે ગમે તે કોક રૂપ લઈને ઊભો છે. એટલે સૌથી પહેલાં આપણે નબળાઈ શોધવી પડે, અજ્ઞાનની સેનામાં રહેલી નબળાઈ. કંઈક એવું છે કે એને જો આપણે શોધી લઈએ તો આખી સેના કકડભૂસ થઈ જાય. અનિત્ય છે, ભ્રમ છે. આ બધા જો ઓલું શું કહેવાય, શત્રુની સેનાનું બળ ઓછું કરવું હોય તો શું ઓલું અન્ન પુરવઠો વગેરે એ ઓછો કરી દેવામાં આવે ઘણી વખત. જે જ્યાંથી એને સપ્લાય મળતો હોય, શસ્ત્રોનો સપ્લાય મળતો હોય અને અન્ન પુરવઠો વગેરે જે કંઈ અનાજ પાણી વગેરે હોય એ પુરવઠો જ્યાં જ્યાં હોય ને ત્યાંથી એ સૈન્યને મળતો હોય. સૌથી પહેલાં એને પતાવી દેવો પડે. જેમ કે આ નહીં ઓલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો તો કેટલું બધું અમેરિકાનું નુકસાન થઈ ગયું હતું. તો એવી રીતે આખું શત્રુ સૈન્યનો જે આખો જથ્થો ને બળ ને બધું હતું એ જ એટલે પછી છંછેડાઈ ગયું હતું અમેરિકા વગેરે. તો એવી રીતે અજ્ઞાનની સેનાનો આ માલ પાણી વગેરે જે છે એ ક્યાંથી આવે છે? આમ કોના બળે અજ્ઞાનની સેના આટલું આપણને પજવી રહી છે? આપણે ઈચ્છા પૂર્તિ કરીએ છીએ એટલે આપણા અજ્ઞાનને લીધે જ પજવી રહી છે. હા, એટલે અજ્ઞાન છે ને એકચ્યુઅલી એટલો પાછળ એ મુખ્ય રાજા કે જે કહેવાતો હોય એટલે પાછળ એટલે આપણને દેખાતો નથી. આપણને એની સેના રાગ દ્વેષ કામ ક્રોધ મદ માત્સર્ય વગેરે દેખાય એટલે આપણે લડવાનું છે એ લોકોની સામે. હવે ઓલો અજ્ઞાન છે ને એ તો ખબર નથી પડતી હજી કે આ બધા એના હેઠળ છે બધા. એટલે આપણે નબળાઈ શોધી રહ્યા છીએ અને નબળાઈ છે બ્રહ્મ જોડે ઐક્ય જ નથી એટલે હા બ્રહ્મ જોડે બ્રહ્મ જેવું કઈ છે હું જ સર્વસ્વ છું. અજ્ઞાન આવી જાય છે. એ જ રીતે અજ્ઞાનની સેના જે છે ને રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મદ માત્સર્ય વગેરે બધા કયા બળે આપણને પજવે છે, આપણને વિંધે છે, આપણા ઉપર આક્રમણ કરે છે, આપણા ઉપર હાવી થાય છે? એક જ નબળાઈ છે, આત્મ અસંતોષ, આત્મ અસ્વીકાર. એટલે એના ઉપર આપણે જ્ઞાન વડે એને જીતી લઈએ ને એ નબળાઈને પ્રગટ ન થવા દઈએ. આત્મ અસંતોષ, આત્મ અસ્વીકાર, આત્મ અસ્વસ્થતા એ નબળાઈને જો આપણે પ્રગટ ન થવા દઈએ એટલે કે એ નબળાઈ ઉપર જ આપણે કોઈક રીતે પરમાત્માના ભજનથી, ભક્તિથી, પાઠથી, પારાયણથી, જપથી, ધ્યાનથી ગમે તે રીતે આત્મ અસંતોષની તીવ્ર લાગણીને ઉધઈ કહું છું હું. એ ઉધઈ ઉપર જ્યારે આપણે વિજય મેળવી લે ને તો પછી યુદ્ધ જીતી ગયા આપણે. પછી અજ્ઞાન સપ્લાય જ બંધ થઈ જશે. રાગ દ્વેષ બધા એકદમ નિર્બળ બની જશે. હશે ને તોય આપણા ઉપર આક્રમણ તો નહીં જ કરી શકે. એટલે આત્મ અસંતોષ, આત્મ અસ્વીકાર એટલે હું જેટલો મારો અસ્વીકાર કરું છું ને એટલું જ બધું આ રાગ દ્વેષ મને હેરાન કરે છે. આત્મ અસંતોષ આપણે ઘણો વિચાર કરેલો છે. ભૂમાં જે સનતકુમાર નારદજી વખતે નારદજી શોકમગ્ન કેમ હતા આટલું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ, વિદ્યા પ્રાપ્ત કરીને પણ. એટલે શોકને આપણે આત્મ અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ વગેરે કહેલું છે. બહુ સુંદર એ વખતે વિચાર થયો છે. હા, આંતરિક અધૂરપની લાગણી. હા, તીવ્ર લાગણી. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ મી, સમથિંગ ઇઝ લેકિંગ એન્ડ વોન્ટિંગ આઈ જે છે ને એ નબળાઈ છે. એના આધારે અજ્ઞાનની સેનાને માલ પાણી મળી રહ્યા છે. એટલે એને આપણે જો આ ક્યાંથી ચર્ચા સહવીર્યમ કરવા વહીથી. હા, એટલે એવી રીતે અજ્ઞાનની સેના સામે જીતવું હોય તો આપણે સ્ટ્રેટેજી બનાવવી પડે. એમને હેડો ને બાપુ ચડી જઈએ યુદ્ધે એવું નહીં. એટલે સ્ટ્રેટેજી, રણનીતિ વગેરે આપણે બનાવવી પડે.
એક્ઝેક્ટલી સામેવાળી જે સેના છે એની નબળાઈ ક્યાં છે એના ઉપર પ્રહાર કરવો જોઈએ પહેલાં, એટલે એ પ્રમાણે તો તેજસ્વીનું અધિતમસ્તુ થઈ ગયું. અથર્વવેદનું પણ એક મહાવાક્ય છે 11:22, મા ત્વયા સમરામહી, એટલે મારો પરમાત્મા સાથે કોઈ વિરોધ ન થાય. માહમ બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોત વગેરે જેવી પ્રાર્થના છે અથર્વવેદમાં, કે મારો આપની સાથે કોઈ વિરોધ વગેરે ન થાય, એટલે કે આવું કેમ કરો છો ભગવાન, એ વગેરે વગેરે આમ ના થાય. અવતું અને ભુનકતું, સહનાવ અવતું સહનવ ભુનકતું, અવતું અને ભુનકતું. તો નાનો કુમળો છોડ હોય તો અન્ય પશુઓથી રક્ષણ કરવું પડે અને ખાતર પાણી વગેરે અને કોમળ તડકો મળવો જોઈએ વગેરેથી પોષણ પણ મળવું જોઈએ. એટલે રક્ષણ અને પોષણ, અવતું ભુનકતું. એટલે રાગ દ્વેષ સંશય વિપર્યય વગેરેથી રક્ષણ હોય વિદ્યાનું, અને સદ્ગુણોની વૃદ્ધિથી પોષણ મળે આપણે જે કંઈ અધ્યયન કરેલું છે એના માટે. હવે ઋગ્વેદની સુંદર આપણા મંત્રપુષ્પમાં પણ છે પ્રાર્થના, અને ઋષિકેશના આશ્રમમાં પણ ઘણી વખત બોલાય છે. આપણો 21 જૂને જે કયો દિવસ છે, યોગ દિવસ, ઇન્ટરનેશનલ ડે, યોગ ડે, તો એમાં પણ નરેન્દ્ર મોદીજી આ પ્રાર્થના લખેલી. એટલે તે વખતે આખો યોગાસનનો વર્ગ વગેરે શરૂ થાય ને તો આ બોલવામાં આવે છે. ઋગ્વેદનું સંવાદ સૂક્ત છે, મંત્રપુષ્પમાં છે, અને ઘણીવાર ત્યાં બોલાય પણ છે. સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. ટૂંકમાંનો અર્થ સબકા સાથ સબકા વિકાસ. આ જે સૂત્ર લાયા છે એ આના ઉપરથી જ લાવેલા છે. સંગચ્છદ્વમ સંવદદ્વમ, કદમ કદમ મેળવીને અમે સાથે ચાલીએ, આગળ વધીએ, એક સ્વરે બોલીએ, એક લક્ષ્યની પ્રાપ્તિ માટે સાથે મળીને વિચારીએ. પહેલાં દેવતાઓ જ્યારે જ્યારે વિજયી બન્યા હતા, દેવો અસુરોના યુદ્ધમાં જ્યારે જ્યારે દેવતાઓ વિજયી બન્યા હતા, શક્તિશાળી થયા હતા, ત્યારે બધા સાથે મળીને રહેવાથી જ વિજયી અને બળવાન થયા હતા. દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. અને માટે અમે આવી રીતે અમારું વિઘટન ન થાય, અમે સંગઠિત શક્તિથી પ્રબળ બનીએ અને એકબીજાની બુદ્ધિ પ્રતિભા વગેરેનો લાભ આપીએ. એટલે બંને પોતાની બુદ્ધિ વગેરે જે છે, શિષ્ય અને આચાર્ય, બરાબર, વક્તા શ્રોતા બંનેને એકબીજાની બુદ્ધિનો લાભ મળે, અને બુદ્ધિને વાણીને બ્રહ્મ પ્રાપ્તિમાં લગાવીએ વગેરે. એક આ સુંદર પ્રાર્થના છે આપણી. સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. ઋગ્વેદનું છે એટલે ઉદાત્ત અનુદાત્તનું જુદી રીતે ચેન્ટિંગ થાય છે આમાં. સંગચ્છદ્વમ સંવદદ્વમ એવી રીતે ઉદાત્તનું જરાક લાંબુ ઉચ્ચારણ થાય છે આમાં. પછી 9 આવયોહો અધિતમસ્તુ, અમારા બંનેનું અધ્યયન અવૈદ્યા નિવૃત્તિમાં. એટલે 5 પ્રાર્થના છે અહીંયા. સહનવ અવતુ, એટલે કે એ પરમાત્મા અમારું એ રક્ષણ કરે. સહનવ ભુનકતું, સદ્ગુણોની વૃદ્ધિ વિદ્યાની વૃદ્ધિ દ્વારા પાલન કરે. સહ વીર્યમ કરવા વહી, બ્રહ્મ વિદ્યાનું શ્રવણ મનન નિધિધ્યાસનનું સામર્થ્ય અમે પ્રાપ્ત કરીએ અજ્ઞાનની સેના સામે લડવાનું. તેજસ્વીનું અધિતમસ્તુ, અમારું જે વિદ્યા આદાન પ્રદાન છે એના વડે અવિદ્યાની નિવૃત્તિ થાય, અવિદ્યા બાધિત થાય. મા વિદ્વિષા વહઈ, રાગદ્વેષ વગેરેથી મુક્તિ, અણગમાથી મુક્તિ. વક્તા અને શ્રોતા બંનેના પ્રારબ્ધ પ્રમાણે ભેગા થયા છે, અને પ્રારબ્ધ અંતર્ગત જે કંઈ પણ હોય બંનેના પ્રારબ્ધમાં, તો એ અણગમો ન જન્માવે. કંઈક પ્રારબ્ધનો ને લીધે કોઈક એવા સંસ્કાર હોય, કોઈક સ્વભાવ હોય વગેરે. આપણે કીધું કે કોઈ ઉદાહરણ વગર ઘણા આચાર્યો એમને સીધું ભણાવે વગેરે, સામેવાળો સમજે એ રીતે જરાક ભણાવવું જોઈએ વગેરે વગેરે, એ અણગમો ન જન્મે. બહુ સુંદર આ પ્રાર્થના છે સહનાવતુ. અને બીજી યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, એ શ્વેતાશ્વતર ઉપનિષદનો જ છઠ્ઠા અધ્યાયનો 13મો કે 18મો મંત્ર છે.
ઓમ યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. તો એ પ્રમાણે શાંકર ભાષ્ય તો છે જ. યો બ્રહ્માણમ એટલે યહ એટલે કે જે પરમાત્મા પૂર્વમ પહેલાં બ્રહ્માંડમ વિદધાતિ જે બ્રહ્માંડમ બ્રહ્માજીને ધારણ કરે છે, બ્રહ્માજીને પોતાની નાભી કમળમાંથી આવી રીતે પ્રગટ કરે છે અને તતઃ તસ્મૈ સર્વાન વેદાન પ્રહિણોતિ સર્વ વેદોનો ઉપદેશ આપે છે, વેદોનું ગ્રહણ કરાવે છે. દ્વિધો હિ વેદોક્તો ધર્મ બંને પ્રકારનો પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું ગ્રહણ કરાવે છે અને પછી પોતે ઊંઘી જાય છે. એટલે જે પરમાત્મા પહેલાં બ્રહ્માજીને પ્રગટ કરે છે અને એનું વેદોનો ઉપદેશ આપીને ગ્રહણ કરાવે છે. યહ ચ મુમુક્ષુ બુદ્ધિમ પ્રકાશયતી અને જે પરમાત્મા આ અત્યારે મુમુક્ષુની બુદ્ધિમાં પ્રચોદયાત એટલે કે બુદ્ધિવૃત્તિઓને પ્રેરી રહ્યા છે, જ્ઞાન વૃત્તિઓ જન્માઈ રહ્યા છે, યોગના જ્ઞાનના સંસ્કારોને ઉદ્બોધી રહ્યા છે, એ પરમાત્માનું હું શરણ ગ્રહણ કરું છું. એટલે આ કયા પરમાત્મા છે? જે જ્ઞાન પક્ષે જ્ઞાનનો પક્ષ લઈને શું પક્ષપાતી બનેલા છે. પરમાત્મા નિષ્પક્ષ છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. એ પરમાત્મા મને નથી જોઈતા કે જે નિષ્પક્ષ હોય, અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે, કંસને રાવણમાં પણ બળ પ્રદાન કરે, અનુમોદન આપે, એવું નહીં પરમાત્મા. કયા પરમાત્મા? મુમુક્ષુની બુદ્ધિને જે યોગના અને જ્ઞાનના સંસ્કારો પ્રેરી રહ્યા છે, પક્ષપાતી થયેલા પરમાત્માનું હું શરણ ગ્રહણ કરું છું. એ પ્રમાણે એ બીજું જો બહુ સુંદર અહીંયા લખ્યું છે. પ્રત્યહમ વેદાંત ભાષ્ય પાઠસ્ય પ્રારંભે અસ્ય મંત્રસ્ય પઠન સંપ્રદાય વિદ્યતે. પ્રત્યહમ પ્રત્યેક અહમ એટલે ઓલું દિવસે અહન શબ્દ છે. વેદાંત ભાષ્ય પાઠસ્ય જ્યારે પણ વેદાંત શાસ્ત્રનું ભાષ્ય સહિત પાઠ સ્વાધ્યાય થતો હોય તેના પ્રારંભમાં અસ્ય મંત્રસ્ય પઠન સંપ્રદાય આ મંત્રનો પાઠ કરવાનો સંપ્રદાય પરંપરા જળવાઈ રહી છે. હિરણ્યગર્ભ બ્રહ્મા એવ ભગવત પ્રથમા સૃષ્ટિ. તો બ્રહ્માજી એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય અને જે વિષ્ણુ ભગવાન ઓલા શું છે શેષ શૈયા ઉપર સૂતેલા છે ક્ષીરસાગરમાં, એ કારણ અભિમાની ચૈતન્ય છે. શું છે? પ્રલયકાલીન જળમાં સૂતેલા છે વિષ્ણુ ભગવાન. તો પ્રલયકાલીન જળ એટલે કે પ્રલયકાલીન જે વારી એટલે જળનો એટલે પ્રલયના અભિમાની દેવતા છે, સર્વના અભાવના અભિમાની દેવતા છે. જો સર્વનો અભાવ ક્યારે નવી સૃષ્ટિ વગેરે જન્માવી શકે? જો એનો અભિમાની ચૈતન્ય હોય તો જ. એટલે કે કારણ જળ જે છે પ્રલયકાલીન જળમાં શેષ શૈયા ઉપર વિષ્ણુ ભગવાન સૂતા છે, નારાયણ ભગવાન. એટલે શું? સમસ્ત જેને ઈશ્વર અંતર્યામી પ્રાજ્ઞ સાથે માંડુક્યમાં જેને સરખાવવામાં આવેલા છે એ નારાયણ. તો કારણ શરીર અભિમાની ચૈતન્ય જે છે એ નારાયણ ભગવાન સૂતેલા છે. એમાંથી હિરણ્યગર્ભ એટલે કે બ્રહ્મા વગેરે જે છે એ આવી રીતે પ્રગટ થાય છે, સર્જન થાય છે, પ્રગટ થાય છે. અને પછી બ્રહ્માજી છે એને આવી રીતે ભગવાન ઉપદેશ આપે છે, વેદોનું ગ્રહણ કરાવે છે. પ્રથમા સૃષ્ટિ અતઃ તસ્ય બ્રહ્મણ પ્રથમજ ઇતિ નામ. તો પ્રથમ જન્મેલા છે, પ્રથમ અભિવ્યક્ત થયેલા છે, પ્રગટ થયેલા છે. વિરાટ પુરુષ અપી અયમ. તો એ જ વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષ એટલે આપણને અત્યારે જે સમગ્ર બ્રહ્માંડ દૃષ્ટિગોચર થાય છે, અત્યારે આપણને જગતમાં શું જણાય છે? આખું જગત, આખું બ્રહ્માંડ આપણા માટે પ્રમેય છે અને એને જાણનારો આ પ્રમાતા છે. તો પ્રમાતા અને પ્રમેય સંપૂર્ણ મળીને વિરાટ કહેવાય છે. અને વિરાટ આ પ્રમાતા અને પ્રમેય વચ્ચે જે સુંદર સંવાદિત વ્યવહાર થઈ રહ્યો છે એ શેના આધારે થઈ રહ્યો છે? બ્રહ્માજીના લીધે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્યના લીધે. એને સમજવું હોય તો ઓલું કાયદાઓ અને લોઝ એન્ડ ઓર્ડર જે છે ને એને હિરણ્યગર્ભ કહેવાય. કોઈ કાયદો બોલો ને ગુરુત્વાકર્ષણ બળ તો બરોબર છે, પણ
પાણીમાં હાથ નાખીએ તો પલળે છે, અગ્નિમાં હાથ નાખીએ તો દાઝી જાય છે, પવન હોય તો આપણા કપડાં સુકાઈ જાય છે. આવું કેમ છે? તો વિરાટ પુરુષમાં રહેલી સંવાદિતા હિરણ્યગર્ભને લીધે છે. એટલે વિરાટનો અંતર્યામી હિરણ્યગર્ભ છે અને હિરણ્યગર્ભનો અંતર્યામી આ નારાયણ એટલે કે કારણ શરીર અભિમાની ઈશ્વર ચૈતન્ય છે. તો વિરાટ પુરુષ અસ્મિન ભગવાન વેદાન પ્રકાશયતિ. તો એ ભગવાન નારાયણ જે છે એ હિરણ્યગર્ભને આવી રીતે વેદોનું જ્ઞાન કરાવે છે. અયમ એવ પરમાત્મા અસ્મત્સુ અપી વસન અસ્માકમ બુદ્ધિવૃત્તિ પ્રચોદયતિ. એ જે પરમાત્મા જેણે બ્રહ્માજીને વેદોનું જ્ઞાન પ્રગટ કર્યું એ જ પરમાત્મા અમારી બુદ્ધિવૃત્તિનું પ્રચોદન એટલે કે પ્રેરી રહ્યા છે, જ્ઞાન વગેરે જન્માવી રહ્યા છે. વેદ વેદાંતાનામ ભગવાન એવ પ્રથમાચાર્ય. વેદ વેદાંતના પ્રથમ આચાર્ય છે ભગવાન. તો શિવજીની જટા વેદનું પ્રતીક છે. એમાંથી ગંગાજીનો એક લટ શિવજીએ કાઢી અને ગંગાજીનો પ્રવાહ આવી રીતે પૃથ્વી ઉપર વહેતો કર્યો. એટલે કે જ્ઞાન ગંગાના પ્રથમ આચાર્ય શિવજી જ છે. એમણે વેદોનું, આપણે વેદો ભણવા જઈએ ને તો કંઈ મળે જ નહીં. એટલે કે જટામાં ખોવાઈ જઈએ આપણે, જેમ જ્ઞાન જ ખોવાઈ ગયું ને, ગંગાજી જ ખોવાઈ ગયા શિવજીની જટામાં, એમને જ બહાર નીકળવાનો રસ્તો ના મળ્યો. એટલે આપણે જો જટામાં જઈએ એટલે કે આવી રીતે તો આપણને કશું ખબર ના પડે. એ તો જ્યારે ભગવાન દ્વારા ઉપદિષ્ટ થાય ત્યારે એનો આપણને લાભ મળે, બધો જે જ્ઞાનનો લાભ મળવો જોઈએ મળે. એટલે બુદ્ધિવૃત્તિ, ભગવાન પ્રથમ આચાર્ય છે. આત્મવિદ્યા સ્વરૂપમ, આત્મવિદ્યા આચાર્યમ, આત્મવિદ્યા પ્રકાશમ ઈશ્વરમ ભક્ત્યા આરાધ્ય. જો આત્મવિદ્યા સ્વરૂપ શું છે? તમહદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ. તો આત્મબુદ્ધિ પ્રકાશમના અર્થ અહીંયા સમજાવી રહ્યા છે. આત્મવિદ્યા સ્વરૂપમ એટલે કે આત્મજ્ઞાનનું સ્વરૂપ છે, આત્મવિદ્યાના આચાર્ય છે અને આત્મવિદ્યાને પ્રકાશિત કરે છે ઉપદેશ દ્વારા. એવા ઈશ્વરને ભક્ત્યા આરાધ્ય એટલે પ્રેમપૂર્વક સમર્પણની ભાવનાથી એની આરાધના કરીને ઈશ્વરમ એવ પ્રપદ્યમાનસ્ય. જ્યાં સુધી ભક્તિની આરાધના ન થાય, જો અહીંયા લખ્યું હતું ઈશ્વરમ ભક્ત્યા આરાધ્ય, એટલે નિષ્પક્ષ પક્ષપાતી ક્યારે બને? ભક્તિથી બને, એમને મફતમાં નથી બનતો. એટલે કે ભક્તિ એટલે સમર્પણ. કંઈ ગયો ઉઠો ત્રાહીમામ પાહીમામ આવું બધું બોલવું પડે, એને કાન છે તો એ કશું સાંભળે નહીં, તો આપણે બૂમો પાડવી પડે, તો પક્ષપાતી બનાવવો પડે. એટલે ભક્ત્યા આરાધ્ય લખ્યું છે, એમને એમ નથી લખ્યું. શું છે? ભક્ત્યા આરાધ્ય ઈશ્વરમ એવ પ્રપદ્યમાનસ્ય. તો ભક્તિની આરાધના કરવાથી જે ઈશ્વર પક્ષપાતી બનેલો છે એ ઈશ્વરનું જ પ્રપદ્યમાનસ્ય આશ્રય માણસે જિજ્ઞાસો મુમુક્ષો. તો જિજ્ઞાસુ કે મુમુક્ષુ એ પક્ષપાતી ઈશ્વરનું પ્રપત્તિ એટલે કે શરણાગત થાય છે, આશ્રય લે છે. પક્ષપાતી બનેલા ઈશ્વરની શરણ ગ્રહણ કરવી જોઈએ. તો આત્મજ્ઞાનમ મોક્ષમ નૂનમ લભ્યતે એવ. પક્ષપાતી ઈશ્વરની શરણ ગ્રહણ કરીએ તો આત્મજ્ઞાન અને મોક્ષ નૂનમ ખરેખર પ્રાપ્ત થાય છે. તસ્માત મુમુક્ષુ સાધક ઈશ્વરમ ભક્ત્યા શરણમ વ્રજેત. ઈશ્વરની ભક્તિપૂર્વક શરણ ગ્રહણ કરવું જોઈએ. વ્રજેત જવું જ જોઈએ, વિધિલિંગ કીધું છે. એટલે કે ભક્તિપૂર્વક આરાધના કરીને ઈશ્વરને પક્ષપાતી બનાવવાનું અને પક્ષપાતી બનાવીને એનું શરણ ગ્રહણ કરવાનું. બહુ સુંદર અર્થ છે. આનું આધ્યાત્મિક અર્થઘટન છે. શેષ શૈયામાં સૂતેલા વિષ્ણુ ભગવાન બહુ તો આપણા માટે નમસ્કાર કરાય બહુ, પરંતુ એમને આપણે રામ કૃષ્ણ વગેરે રૂપે અવતરવા માટે ભક્તિની પ્રાર્થના વગેરે કરવી પડે તો રાવણ કંસ વગેરેનો ઉદ્ધાર કરે. એવી રીતે જે આત્મચૈતન્ય છે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા દસમો વગેરે એ તો છે જ, પરંતુ આ અજ્ઞાન દૂર નથી થતું હૃદય ગુફામાં. આપણે જે પ્રાર્થના છે ને શિવાનંદ લહેરીમાં પણ ચૈતન્ય સ્વરૂપ કરોડો સૂર્ય સમાન તેજસ્વી પરમાત્મા મારા હૃદયમાં છે, તો પછી હૃદય ગુફાનું અંધકાર દૂર કેમ નથી થતું? એટલે ભગવાનને કહેવામાં સાક્ષાત પ્રસન્નો ભવ. ભગવાન પ્રસન્ન થા. કઈ રીતે પ્રસન્ન થાય? સમર્પણથી, ભક્તિથી પ્રસન્ન થાય. પ્રસન્ન થાય ને પછી એ હૃદય ગુફાનું અંધકાર વગેરે જે છે દૂર કરે. એટલે પક્ષપાતી બને. કે સુંદર પ્રાર્થના છે આપણી જે શિવમહિમની પુસ્તક હતી ને એમાં છેલ્લી પ્રાર્થના છે એમાં. એટલે
હા, તો શાંકર ભાષ્ય યો બ્રહ્માણમ વિદધાતિ એટલે વેદોનું ગ્રહણ કરાવે છે. તમહદેવમ આત્મ, તો દેવમ એટલે જ્યોતિર્મયમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. આત્મની યા બુદ્ધિ તસ્યા પ્રસાદકરમ, તો આત્મબુદ્ધિ પ્રકાશમ. તો આત્મબુદ્ધિનો અર્થ કર્યો આત્મની બુદ્ધિ. શું અર્થ કર્યો છે આત્મની બુદ્ધિ? એટલે આમાં જ છે ને, આ તો સ્કેન કરીને મોકલી દે. આત્મની યા બુદ્ધિ તસ્યા પ્રસાદકરમ પ્રસન્ને પરમેશ્વર બુદ્ધિ અપી તદ વિષયા પ્રમા નિષ્પ્રપંચાકાર બ્રહ્માત્મના અવતિષ્ઠતે. આત્મબુદ્ધિ પ્રસાદજમ શું છે? યો પ્રણોતિ તસ્મૈ તમહદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ. દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ. તો આત્મબુદ્ધિ પ્રકાશમ જે છે ને એનો સમાસ વિગ્રહ કરેલો છે. આત્મની આ બુદ્ધિ, આત્મ સ્વરૂપમાં જે આ બુદ્ધિ છે તસ્યા પ્રસાદકરમ, એની પ્રસન્નતા, બુદ્ધિની પ્રસન્નતા એટલે શું શું છે? તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્ય શ્રુતસ્ય છે શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. બીજા અધ્યાયમાં ભગવાને જે આ શ્લોકનો અર્થ કરેલો છે ને એ અહીંયા કીધેલો છે. શ્રુતિ વિપ્રતિપન્નાતે, શ્રુતિ વિપ્રતિપન્ન એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જ્યારે થાય, વ્યવસાય એટલે નિશ્ચય, નિશ્ચયાત્મિકા બુદ્ધિ, હું કરતા ભોગતા નથી, અથવા તો જે એ સાંખ્ય બુદ્ધિ અથવા તો યોગ બુદ્ધિ એટલે હું આવી રીતે પરમાત્માનો ભક્ત છું, સેવક છું, જે કંઈ પણ મારા પ્રારબ્ધ પ્રમાણે કર્તવ્યો છે એને હું ઈશ્વરની આરાધના રૂપે એ કર્તવ્યનું અનુષ્ઠાન કરીશ. આને યોગ બુદ્ધિ કહેવાય. અને સાંખ્ય બુદ્ધિ, આ બંને બુદ્ધિને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. એટલે જ્યારે વ્યવસાયાત્મિકા બુદ્ધિ થાય, બુદ્ધિમાં આવો નિશ્ચય થાય, ત્યારે બુદ્ધિની પ્રસન્નતા થાય. શું કીધું? શું કહ્યું? શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા, જ્યારે નિશ્ચય જન્મશે ત્યારે સમાધાવચલા બુદ્ધિ, સમાધવનો અર્થ ત્યાં આત્મા કરેલો છે, ત્યારે આત્મ સ્વરૂપમાં અચળ બુદ્ધિ થશે. તદા યોગમ અવાપ્સ્યસી, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે. જો આવું બધું યાદ આવે, પરમાત્માની મહાન કૃપા છે. પ્રસન્ને પરમેશ્વરે બુદ્ધિ અપી તદ વિષયા પ્રમા. જો પરમાત્મા પ્રસન્ન થાય એટલે બુદ્ધિ પ્રસન્ન થાય, અને બુદ્ધિ પોતે આવી રીતે નિષ્પ્રપંચાકાર નામ રૂપનો આગ્રહ વગરની થાય. અત્યારે બુદ્ધિ છે ને કોઈક ને કોઈક નામ અને રૂપમાં આગ્રહવાળી છે, પરંતુ એ વખતે કોઈ નામ અને રૂપનો આગ્રહ ન રહે, એટલે નિરાકાર બ્રહ્મ સ્વરૂપે બની રહે છે. આત્મબુદ્ધિ પ્રકાશમ ઇતિ અન્ય અધીયતે. આત્મબુદ્ધિ પ્રકાશયતિ ઇતિ આત્મબુદ્ધિ પ્રકાશમ, આત્મબુદ્ધિને પ્રકાશિત કરે છે. અથવા આત્મા એવ બુદ્ધિ, આત્મબુદ્ધિ. તો આત્મ સ્વરૂપ, અહીંયા બુદ્ધિનો અર્થ જ્ઞાન થાય છે. આત્મા જ જ્ઞાન છે, એટલે કે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આત્મ સ્વરૂપ છે. સા એવ પ્રકાશ અસ્ય, તો જ્ઞાનનો જે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાનનો જે લાભ મળે છે આપણને, એના માટે મુમુક્ષુ અહીંયા પ્રાર્થના કરે છે કે એ જ્ઞાનના લાભ માટે જ હું મુમુક્ષુ આ પરમાત્માની શરણ ગ્રહણ કરું છું. ન ફલાંતરમ ઈચ્છન, બીજું કોઈ મને ફળ પ્રાપ્ત કરવું નથી. બહુ સુંદર બંને શાંતિ મંત્રનો અર્થ આપણે જોયો. આ બધી વસ્તુઓ હકીકતમાં એકબીજા સાથે થોડું ગ્રુપ ડિસ્કશન વગેરે થાય એની ઘણી જ જરૂર છે. શું છે? આચાર્યાત પાદમાદત્તે, આપણે જે કંઈ વક્તા પાસેથી મેળવીએ છીએ જ્ઞાન, એ તો 1/4 જ છે. 1/4 શિષ્ય સ્વમેધયા, શિષ્ય શ્રોતા પોતાની મેધા વડે, બુદ્ધિ વડે 1/4 જ્ઞાનનો પ્રાપ્ત કરે છે. 1/4 આચાર્ય પાસેથી, 1/4 પોતાની મેધાથી, 1/4 આવી રીતે કાળક્રમે, અને 1/4 સહપાઠીઓ પાસેથી. એટલે પહેલાંના જે શિબિરો થતી હતી, ગ્રુપ ડિસ્કશનનો ખાસો ટાઈમ આવતો હતો. એટલે આ બધા ઉપર એક વાર કંઈક વિચાર થાય, બધા ભેગા મળે વગેરે વગેરે, એ પણ ઘણું જરૂરી છે. ઘણા નવા વિચારો છે ને સામે કોઈક હોય ને તો પ્રગટ થાય. જેમ કે અજ્ઞાન ને અજ્ઞાનની સેના સામે લડવા માટે સ્ટ્રેટેજી ના, આ બધું કશું આપણે વિચાર્યું ના હોય, પણ કેવું સુંદર રીતે સામે કંઈક આવી રીતે હોય તો પ્રગટ થતું હોય છે.
એવા આવા વિચારો એક જણે યાદ રાખીએ તો બીજાને કહે. સનતકુમાર બનીને આપણે એકબીજાને કહેતા હોઈએ, એક જણ શ્રોતા હોય બીજા વક્તા હોય, આવી રીતે ઘણું થાય. સહાધ્યાયીઓનું આ રીતે જે કંઈ પણ અધ્યયન થાય ને એકબીજાને કહેતા રહેવાનું, એનું પણ બહુ જ મોટું ઓલું છે. કોઈક રીતે કંઈક ડિઝાઇન કરવાનું આપણે, એમ કોરોનામાં કેવી રીતે મળતા હતા એવી રીતે કંઈક બધા મળે એકબીજાને, જેથી આ અધ્યયન જીવંત રહે. આટલો સુંદર અર્થ છે. આપણે એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ અર્થ જે છે, આ જે કંઈ અધ્યયન થઈ રહ્યું છે એ અમારા માટે જીવંત બને, જીવંત વાસ્તવિકતા બને. એની આડે જે કંઈ પણ અવરોધો હોય એને ગણપતિ ભગવાન, બુધવારે છે ગણેશ ચતુર્થી, સુંદર એક બધી પ્રાર્થના લખેલી છે એ ગ્રુપમાં મૂકીશ, એટલે ગણેશજીની પણ સુંદર આરાધના થાય. ગણપતિ એટલે જ પરબ્રહ્મ, એ પ્રમાણે અર્થ કરેલો છે, ઘણા બહુ સુંદર અર્થ કરેલો છે. તો એ પણ મૂકીશું ગ્રુપમાં. એટલે હવે આવતા સોમવારે મળીશું. આવતા સોમવારે કંઈ છે નહીં ને આશ્રમમાં? નથી, લગભગ કશું નથી. ઓકે, હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.